વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો અને વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થી સંગઠન ABVPના વિરોધ વચ્ચે પ્રવેશ પ્રક્રિયાને લઈને ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણની ઘટના સામે આવી છે. કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે આક્ષેપ કર્યો છે કે એડમિશન પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થી આગેવાનો દ્વારા સ્ટાફ સાથે ગાળાગાળી કરવામાં આવી હતી તેમજ મારામારીની ઘટના પણ બની હતી. ડીનનો દાવો છે કે તેમને લાફો પણ મારવામાં આવ્યો હતો. ઘટનાના પગલે એડમિશન પ્રક્રિયા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે સ્ટાફ સાથે બેઠક યોજાયા બાદ યુનિવર્સિટી તંત્રએ વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને એડમિશન પ્રક્રિયા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તો બીજી તરફ ફેકલ્ટીના કેટલાક સ્ટાફ સભ્યોએ પણ વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ થયું હોવાની અને હાથ ઉપાડ્યાની કબૂલાત કરી છે. સમગ્ર ઘટનાને લઈને યુનિવર્સિટી કેમ્પસમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે હાલ તેઓ કોઈ પોલીસ ફરિયાદ કરવા માંગતા નથી. જોકે ઘટનાને લઈને આંતરિક સ્તરે ચર્ચા અને સમીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન યુનિવર્સિટી તંત્ર દ્વારા આવતીકાલથી કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના યુનિવર્સિટીના શૈક્ષણિક વાતાવરણ અને એડમિશન પ્રક્રિયાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.